આપણે બે જ માંગ્યા હતા, અડધી ક્રિકેટ ટીમ અહીંયા આટા મારે છે. હમણાં મેં લક્ઝરી લઈને બધા ડોસ્યુ લઈને જાત્રા કરવા ગયા, તે ચિત્તોડના મેદાનમાં બધા ડોસ્યુ મને ઉતાર્યા. મેં કીધું માં, આ ચિત્તોડનું મેદાન છે, આ સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘણી વાર પડી ગયેલા. એક ડોસી મેં કે જગ્યા જેવી 2 વાર તો હું પડી ગઈ. લે એટલે એમ નથી, આને ક્યાં લઈ જવાનું? અને કેવા રિવાજ આવ્યા હવે તો ભાગશાળી છો તમે બધા. સુરતના લગ્નના રિસેપ્શન જુઓ, કેટલી મજા આવે. હમણાં એક રિસેપ્શન હતું ને, મને કે સુખદેવ બહુ ઇમ્પોર્ટન્ટ રિસેપ્શન છે, એટલે તો થોડાક તૈયાર થઈને આવજો. એટલે મેં કોટી પહેરી અને કોટી ઉપર ટાઈ પહેરી. કોટી ઉપર ટાઈ હારી ન લાગે, કોટી ઉપર ટાઈ ને ગુલાબનું ફૂલ લગાવ્યું. જેવો રિસેપ્શનમાં એન્ટ્રી થયો, એક જણ મને થોડુંક સલાહ લેતો હોય, ત્યાં વેઇટર એવા ભાઈ મને થોડાક પાપડ લઈ જાય. મેં તો વેવાય શું ભલા પણ એમાં એક જણો મીડ્યો દોડો, મને રબડી ખાતાની ખાટી છે, રબડી ખાતાની ખાટી છે. રબડી નથી, ઘટી છે. એમાં તમે બધા સુરત વાળા આગળ કાચું સલાડ ગોઠો, કાંકરી ટમાટા ને એવું બધું બતક કર્યા હોય. અમારે ડોહલા પાસ આવી ગયા, ખાવું નથી. મને હાડા ન થાય તો જો ગઈ રહી નથી. મોબાઈલ કવરેજ થઈ ગયો. મોબાઈલ નથી, ગોઠલું છે. પણ આમાં જે જૂના બહેનો બેઠા છે, આમાં વડીલો બેઠા છે, એને ખબર છે કે તમે ભલે ત્યાં રિસેપ્શનમાં 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયાની 2000ની ડીશ ખવડાવો. આપણા ડોહલા 40 રૂપિયા છે, તાણીમાં લગ્ન કર્યા છે ને, એ લગ્નનો આનંદ આવતો ને એ 700 રૂપિયાની થાળી નથી આવતો. સાહેબ છોકરા ગોતો એની મમ્મી ખોવાય જાય, એની મમ્મી ટોળામાં ગોતો છોકરા ખોવાય જાય, બધા ભેળા થાય તો આશા ખોટી થાય. મજા અને 40 વર્ષ પહેલા આપણા વડીલોને પૂછો સાહેબ, એ ભલે તાણમાં લગ્ન હતા, પણ જેથી દોર થતા લગ્ન લઈને આવે અને બહેનો લગ્નને વધાવે અને ઘરમાં લગ્ન મૂકે અને બહેનો 8 દી પછી લગ્ન હોય ને તો 8 દી સુધી પાપડ વણતા ગીત ગાતા હોય. પછી બહેનો કેટલા નિર્દોષતાથી ગીત ગાતા હતા કે જેટલા કુટુંબમાં કે જાનમાં જવાના હોય ને એ કુટુંબમાં કોઈ વિઘ્ન નહોતું આવતું. એવા ભાવથી તો ગણપતિ બેહાડતા અને 8 દી સુધી બહેનો ગીત ગાય. અને એ વખતે સાહેબ હૃદયના સંબંધ હતા. ભાઈ હમણાં બોલ્યા ને કે વોટ્સઅપમાં કોઈ નહોતું મોકલતું, આમ ઘરે ઘરે નહોતું દેવા જતા હતા કે સવારે માંડવામાં આવજો, બપોર જમવા આવજો, 2 વાગે ગણે બતાવવા આવજો, રાતે ફૂલેકામ આવજો. 4 વાર ઘરે ઘરે નહોતું દેવા જાય. અને 500 માણસોને ગાડા ટ્રેક્ટરમાં જાન આવે. એ 250 ડોહલા જાનમાં આવ્યા હોય, એ આ બાજુ બેહે અને સુવાડા એમ કે ડોહલાને વડીલોને પહેલા જમાડા દો કે એમ છે ને ગામ જોતા આવી. એ સુવાડા ગામ જોવા જાય અને વડીલો પહેલા જમવા બેહે. એ 250 ડોહલા વર પક્ષના આ બાજુ બેઠા હોય, એને અમે વિવેક કરવા માટે કન્યા પક્ષના ડોહલા એની હામા બે શું લેવા વેવાય તાણ કરવા હતું. અને 10-15 છોકરા પીરવવા નીકળે, એ કોઈ વેટર કે મજૂર નહોતા, એ કન્યા પક્ષના કુટુંબના છોકરા હોય. પણ આપણા વડીલોના રિવાજ તો તમે જોઈજો, એ 10 છોકરા પીરવવા નીકળે એટલે જાનમાં જે ડોહલા આવ્યા હોય ને એ માંડવાવાળા ડોહલાને પૂછે કે એ વખતે ઊંચી આઈટમ બરફી હતી. અને એને ખબર પડી છે કે જે છોકરાને બરફી આપીને પહેલો આવ્યો હવે એ કુટુંબમાં સમજણો હોય તો તેને બરફી આપી. એટલે કે એ છોકરો કોનો કે ફલાણા ભાઈ, તો કે એને લાયક એ કન્યા અમારા કુટુંબમાં છે, વાત કરવી છે. એ પીરી નીકળે એનો ગોઠવાય જાય. પછી કેટેગરી ઘટે, મોહનથાળ રેન્જ નીચી, રેન્જ ઘટતી જાય ને પછી જલેબી સટલે વાળા દાંત મારે છે, એને સિંદૂર જ સોંપડવાના. અને ભાઈ આપણે વેદના રજૂ કરીને આપણે દીકરીઓની, અને દીકરીઓનું ગૌ સુખ સાહેબ આપણા સમાજમાં એક ઘર એવું નથી. હું છેલ્લા 20 વર્ષથી પ્રોગ્રામ આપું છું, એક ઘર એવું નથી કે જે મજૂરી કરતું હોય. સાહેબ દીકરીઓને કહેતો કે હેન્ડસમ જેવા હીરો જેવા છોકરા આપણા સમાજમાં છે. અનુકૂળતા તો સમય ટાઈમ ટુ ટાઈમ વેવાળ ગોઠવી દો ને કે આમને લવ કરશું ને તો 15 વર્ષ કોઈ છોકરાને પૂછ્યો ને તાર મામાને કામ ગોધરા હેરાન થઈ જાવ, હેરાન. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહા ગયા યહાં ઓરિસ ઓરિસ. એટલે ટાઈમ ટુ ટાઈમ આમ તો ગોઠવી દો છોકરા છોકરા હીરો જેવા છોકરા આપણા સમાજમાં છે. કોઈ ઘર એવું નથી કે એને ખાવા ન મળતું હોય. એટલે ટાઈમ ટુ ટાઈમ આપણામાં ગોઠવાઈ જાય સંબંધો એ સારું છે. ને કે હમણાં એક છોકરો વેવિશાળ જોઈ ગયો, છોકરી મમ્મી પૂછ્યું છોકરા તમારા બાપુજી શું કરે કે મારા બા કે એટલું તો કે એમ નહીં ધંધો શું કરે. એક છોકરો હમણાં અમદાવાદ વેવિશાળ જોઈ ગયો, છોકરી મમ્મી એવું કીધું કુમાર ઘુઘુ મારે દીકરીનું વેવિશાળ કરવું પણ મારે તમારી પરીક્ષા લેવી છે. પેલો છોકરો કે પરીક્ષા લઈ લો. એ છોકરીને મમ્મી જે છોકરો વેવિશાળ જોવા આવ્યો હતો ને કાંકરિયા તળાવ લઈ ગયો, એટલો છોકરો બાળક કાંકરિયામાં પડી. એટલે ઓલા છોકરાને તો વેવાળ ભલે ન પણ આ મરી રહ્યા. એ પાછળ પીડ્યો, એ છોકરી મમ્મીને બચાવી લીધી. એ બચાવીને એના ઘરે આવ્યો
અને એના ઘરની એક્ઝેક્ટ સામે ઇનોવા ગાડી પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે તમારા સાસુ તરફથી તમને ભેટ વેવિશાળ ઓકે. બીજી છોકરીને જોવા બીજો છોકરો ગયો હતો એને એમ કીધું કે મારે તમારી પરીક્ષા લેવી છે. છોકરો કે લઈ લો. એ છોકરી ઓલો છોકરાને લઈ ગઈ કાંકરી તળે છોકરી મમ્મી અને કાંકરી એમ પડી ઓલો છોકરો પાછળ પડ્યો એ છોકરી મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એક્ઝેક્ટ એના ઘરની સામે પડી હતી અને એનું પર લખ્યું હતું તમારા સાસુ તરફથી તમને ભેટ વેવિશાળ ઓકે. ત્રીજી છોકરીને આપણે સૌરાષ્ટ્રનો છોકરો હોય છે એ જોવા ગયો કે હાલો પરીક્ષા લીધી આવો મારે કંઈ કામ નથી હાલો રખડી. એ છોકરી મેં કાંકરી એમ પડી ઓલો કડે હાથે ઉભો રહ્યો કે વેવળ તો ગમે ત્યાં થઈ જાય કે કોનામાં આવી જાય. હા નો કરા હા નો બોલી મરી ગઈ. એ છોકરાને ઘરે ગયો એટલે BMW ટોપ મોડલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડતી ને એનું લખ્યું તમારા સસરા તરફથી ભેટ. બીજી કોઈ ગાડી જો તો કહેજો હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ. એટલે હા આ બાકરા હાસ્યની વાત છે. હવે મુંબઈમાં મારો ટિકિટ છે ગોઠો કોઈ ટિકિટ જ ન લીધી. મને કે હવે શું કરું મેં બહાર બોર્ડ મારો મફત લખ્યું આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું મેં બહાર નીકળવાના પૈસા કરો. મુંબઈમાં એક ભાઈ મને મળ્યા મને કે તમારું નામ સુખદેવ તમારી અટક ધામિલિયા તમારી જાતિ કઈ મેં નર જાતિ. મને કે ધામિલિયા શેમાં આવે મેં તમે પૈસા તો નોટમાં ગાયેલી નહીં આવે. એટલે એક જણો મને મળ્યો મને કે તમે સુખાભાઈ ના દીકરા. અરે ભલા હું સુખાભાઈ છું મને કે યાદ કરો છો આને ક્યાં એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો છો ખરેખર જીવેલી મજા છે. હા વિડીયો ઉતારો છો ઉતારો લગ્નમાં એક વાર ઉતર્યો છે ને હજી બી ગીરી ગઈ છે. હોય એમાં લગ્નની ક્યાં છે બેન જોઈ છે હા બધા ફોરવર્ડ કરી છે આગળ લીધી છે અને મજા છે એ લગ્નની તે પણ પહેલાંની સિસ્ટમ હારી હતી. હવે તો કે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે 2025 જોવો તમે કોઈના બાપુજી ઓફ થઈ જાય તો આપણે ત્યાં રિસર્ચ કાર્ડ આવશે. અમારા દાદા ઓફ થઈ ગયા છે નાવાનું જોઈ વોટર પાર્કમાં રાખ્યું રોતા રોતા ના હોય 100 રૂપિયા 50. હમણાં ભાઈ મને મળ્યા તો મને કે સુખદેવભાઈ મારી ઈચ્છા છે મેં ગાડી નવી લીધી છે અને મારી ગાડીમાં ઘડીક બેવો મારે તમારો ફોટો પાડવો. તો હું ઘડીક ગાડીમાં બેઠો મને કે તમારે ક્યાં જવું છે મેં તો યોગેશ્વર ફાર્મમાં વિક્રી ઉપર સ્નેહ મિલન છે અમારો પ્રોગ્રામ છે ગાલો ત્યાં હું તમને ઉતારી દઉં. મારી ગાડી દેતી હતી પણ એની ગાડી મેં લાવ્યો. મેં તો કઈ ગાડી મને કે મોંઘી ગાડી હમણાં મેં લીધી. મેં તો એટલા બધા રૂપિયા હું કામ આપ્યા મને કે સિસ્ટમના પૈસા છે. એટલે ભાઈ બાળકોનું કંઈક કરો થોડું ડિસ્ટર્બ થાય અમારું ધ્યાન ના જાય છે ને ભાઈ વાતો ન કરતા બાળકો ઘડીક વાતો ન કરતા કારણ કે એને શું છે ખબર જ નથી. હા એટલે વાતો આને ધ્યાન રાખો ઘડીક કંઈક ઓલું શું છે આ કંઈ ચોપડી પડી નથી બધું મગજમાં કાઢવાનું હોય અને સુરતવાળા દાંત કઢાવે એટલે વિશ્વ બેંક પાસેથી લોન લેવે જેટલું અઘરું છે અને સુરતવાળા દાંત કાઢે એટલે આખું ભારત દાંત કાઢે એ ગમે એની પાસે પ્રદક્ષિણા ફરીને એની પાસે આવે પાછા. બસ અવાજ ન કરતા હોય ને થોડા એ ઓલા વાતો કરે એટલે ઓલે મારી લાઈન તૂટી જાય. હે હા એ તો યાદ આવી જાય કારણ કે આ તો રોજનું છું ને કારણ કે અમારા કલાકારને રાજકારણી બેને એવી ટેવ છે કે મેં માંદા પડે તમને ઇન્જેક્શન ન આપે 3 ટાઈમ માઇક ફૂંકાડે એટલે મારે ભાઈ ન ઊભા થઈ જ જાય. હા બસ બે હોય ને અડધા અડધા થઈ જાવ તો વાંધો નહીં. હવે વાતો ન કરતો વાતો ન કરતા આમ એવું કઈ તમારે અગત્યની ચર્ચા હોય ને તો સાઈડમાં વ્યા જાય. એ લોકો શું સાહેબ બધા ડિસ્કસ કર્યું હોય કે આ દેશ બરમુડાની પાછી ફેશન આવ્યો આપણા ડોલા પાણી વળતા થયા પહેરતા. હમણાં એક ભાઈ મેં પૂછ્યું પાવડો ક્યાં છે મને કે તીકમ પાસે તીકમ કે પાવડા પાસે બે કે પાસે પાસે એટલે બોલો હું મેં તારું ઘર ક્યાં કે સોરા હા સોરો કે મારે ઘર હા બે કે હા મેં હા. પણ આમાં જેટલા મુંબઈ ગયા છે ને ખબર છે મુંબઈનો નેપેન્સી રોડ છે બ્રિજ કેન્ડી હોસ્પિટલ સામે ત્યાં હવે પહેલો ભારતનો મોલ બન્યો. હવે પહેલો મોલ ક્યાંય ભારતમાં હતા જ નહીં. હવે એ મોલના બેઝમેન્ટમાં તમે ઉતરો ને તમારી ગાડી બેહો ને તમને કોક ઓળખે તો મળી જાય ને એમ કે ક્યાંય ગયા હતા તો તમે રિસર્ચ કહી શકો કે શોપિંગ કરવા ગયા હતા કે ત્યાં 4 આંકડામાં બિલ આવે 3 આંકડામાં બિલ આવતું હતું એટલી મોંઘી વસ્તુ એ વખતે મળતી. હવે આને શોપિંગ કહેવાય. બરોડા પ્રેશરમાં બહેનો શાક લેવા જાય અને થોડોક શાક વેસાતું લે થોડુંક ચોરી લે
આને શોપિંગ ન કહેવાય, રિસર્ચ ચોરી કહેવાય. કટરીની દુકાનમાં રોજ બહેનો જતા એટલે કેટલા પૂછ્યું, બહેનો તમે રોજ આવો કેમ કાંઈ લેતા નથી? તે કે ભાઈ લેવી છે તને ખબર નથી. હજી મહિને હિસાબ કરી ખબર પડશે કે શા માટે આવતા હતા. હા, પણ તપ 100% બહેનોનું તમે અખતરો કરજો, બહેનોનું બલિદાન કેટલું છે. કાલ હવે અખતરો કરજો, ભગવાનની દયાથી કોઈ બીમાર ન પડે. પણ કદાચ તમારે એપાર્ટમેન્ટમાં બીજા ત્રીજા ચોથા માળે કોઈ ભાઈ બીમાર હોય અને તમને ખબર પડે કે ચોથા માળે કોઈ ભાઈ બીમાર છે, તો બહેનોનો ત્યાગ જોજો. એ જે ભાઈ બીમાર હોય એના ઘરના તમને લીપમાં હામાં મળે અને એના તબિયત પૂછજો કે મારા ભાઈની તબિયત કેમ છે. એનો ધણી ગમે એટલો બીમાર રહેશે તો બેન એક પણ શબ્દ મોડો નહીં બોલે. આપણે કે મારા ભાઈની તબિયત બહુ સરસ છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી દેશે અને મને એમ લાગે છે ભગવાનની દે તમારા ભાઈને સાવ સારું થાય. એક પણ શબ્દના પતિ વિશે મોડો નહીં બોલે. આને ઘટના અવળે બને. કોઈ બેન બીમાર પડે ભાઈ જોજો હું જવાબ દે. આપણે કે કેમ છે મારા ભાઈ? લગભગ નહીં ટકે એવું એ મારા બાન બધા બહાર નાખવા રહે ને મારા લાયક કઈ ગોતજો લે. હું ગોતવું છે? માંડ ગણપતિ બેહેરા હતા. હવે ચશ્મા નીકળી ગયા, લેન્સ આવ્યા, લેન્સ. હમણાં અમેરિકામાં એક ભાઈ અહીં આવ્યા ઇન્ડિયા હતા, આંખમાંથી લેન્સ કાઢ્યો આમ ઉડાડ્યો અને કેચ કરી પાછો મૂકી દીધો. મેં તો શું કર્યું? મને ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. કેવી બુદ્ધિ! પધારો સાહેબ, પધારો. બધા ખૂબ દૂરથી મહેમાનો પધારે છે આપણા વેકરિયા પરિવારના સ્નેહ મિલનને માન આપીને. ઠેઠ અમદાવાદથી, જૂનાગઢથી, સૌરાષ્ટ્રમાંથી, ઠેઠ કચ્છથી એકવાર જોરદાર તાળીઓથી આ બધાને મહેમાનોને વધાઈ લો. કારણ કે હવે તો સારું છે, ભરૂચનો પુલ બની ગયો. નકર ઝાના ટાઈમે નથી પહોંચતી. ઓલો વરરાજો ઢીલો પડી ગયો, ઝાની એ તો વેફર ખાતા હોય, એને ક્યાં ટેન્શન હોય નહીં. ઓલા બીજા પહોંચશું જ નહીં, એ પહોંચી ગઈ ઝાપ. હા, એટલે મેં કીધું ને મજા છે. પણ તમારે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોઈકનું 8 કિલો વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોઈને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો કોઈ જાળવી હોય તો તમે સુરતવાળાએ જાળવી. જ્યારે જ્યારે જરૂર પડી. લોકો કાન સંસ્કાર શહેરમાં નથી, ખરેખર સંસ્કાર શહેરમાં છે. અમારા ગામડામાં શ્રદ્ધા છે, સંસ્કાર રાજકારણ ખતમ કરી દીધા. શ્રદ્ધા ખરી, તમે ગુંદીને ગાંઠિયા બનાવો, તમે ખૂટવાડી દેવી, ખાવાની શ્રદ્ધા ખરી. ભાઈ કે સંસ્કાર 100% શહેરમાં છે. તમે વિચાર કરજો કે આ રાજકોટ, અમદાવાદ શનિવારે તમે જોજો નાની એવી હનુમાન દાદાની દેરી છે તો ઓછામાં ઓછા સુરતમાં અમદાવાદમાં 300 જણા નાળી લઈને ઉભા લાઈન હશે. અમારા ગામના કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન જીવડે. લોકો કે મુંબઈમાં સિસ્ટમ, મુંબઈમાં સંસ્કારની સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને આપણે કોણે કોઈને વાગી જાય તો જેને કોણે વાગ્યું હોય સોરી માફી માગે. ભૂલ આપણી હોય છતાં હમણાં માફી માગવાનું કારણ ને એના બાદનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કંઈ કામ નહીં. સમાધાન થઈ ગયા તો ધારીએ લઈને આટા મારતા કઈ ગયું મગનું લે નથી મારવું. અમારા ગરડામાં હાથે જણા જુગાર રમતા. એમાં કોઈ પોલીસ વાળાને ફોન કર્યો, એ કે ફલાણી જગ્યાએ 7-8 જણા જુગાર રમે છે. તો પોલીસની જીપ આવી, જેવી જીપ ઉભી રહી એવા ઓલા જુગાર રમતા દોડીને જીપમાં બે ગયા. સાહેબ કોઈને પકડે નતા, અગાઉ બે ગયા. સાહેબ કે અગાઉ હું કેમ બેઠા? કે એને પેલા ઊભા જવું પડ્યું. કેટલા હોશિયાર! આ જો તમે પતિ પત્ની સુરતમાં પાઉંભાજી ખાવા જઈ શકો, તમે પતિ પત્ની વરાછા રોડમાં આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની સોસાયટીમાંથી બહાર નીકળો તો કોઈ નવાઈ ન લાગે. આ સુરત છે. અમારા ગામડા જેટલા બધા પાછળ છે કે અમે 2 માણસ ખરખરા સિવાય ક્યાંય જઈ કીધી. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સુખદીપભાઈ મારે મારા વાઈફને બેને બહાર નીકળાતું નથી. બધું વાંધો શું છે? કાંઈ એ એકલી નીકળે, કાં હું એકલો નીકળું, બે સાથે નીકળી શકતા નથી. પણ તકલીફ શું છે? કે એનું નામ આયશા છે ને મારું નામ રામ છે, અને બેનું હારે બોલે છે. એટલે તમે પતિ પત્ની અહીં આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, પાઉંભાજી ખાવા જઈ શકો. અમારા ગામડામાં જેટલા બધા પાછળ છે, 4-5 દી પહેલા મારા ઘરના મગજ ગયો. મને તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે શહેરમાં 2 માણસ આઈસ્ક્રીમ ખાવા જાય, પાઉંભાજી ખાવા જાય, આપણે કંઈક જવું પડે, નકરું પ્રોગ્રામમાં દોડ્યા કરો? એટલે બધાની વાત થાય છે, ફેમિલી લાઈફ તો જીવવી પડે. મેં તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણે ગમે ટોકી છે ને એનો મારે ખાલી પડદો જોઈએ ને, પડદો જોઈ લો ને. અરે પડદો થોડો આખું ફિલ્મ જોઈએ એવી કે છોકરાને એટલે જવા. તો આપણે 2 જાય કે છોકરા પૂછશે તો મેં એને એમ કહેશું કે તમે શું છો? મેં સત્યનારાયણ ભગવાનની કથામાં આવી છે.
છોકરાને પૂછ્યું તમે કેમ પામે તમે હોય જાવ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને આવી અમે બી મારા ફિલ્મ જોવા ગયા એટલે છોકરાને તું બાન બાપા ઘણા ટાઈમે સત્યની કથા સાંભળો એ કરી બે ગયા છે હાલો ને આપણે ફિલ્મ જોઈએ 1 વાગ્યામાં ભેળા થઈ ગયા હો અને ઇન્ટર પડ્યું લાઇટો શરૂ થઈ છોકરા અમને બાળી ગયા ને અમે છોકરાને બાળી ગયા પછી છોકરાને પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા હા ફરજા ધીસ ઇઝ ફરજા આને કેમ ભોગો તમે એટલે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ ખરેખર જીવવાની મજા છે એમાં સુરત એટલે સુરતના વરાસા રોડમાં નીકળો કેવી સરસ સોસાયટી બબે લાઈનની અને એની ઉપર પાછો ગેટ હોય ઈશ્વરનગર કો આ પ્રભુનગર કો આ રામનગર કો આ કો આ હું જઈ હું જાણી એક બેનને મેં પૂછ્યું ઈશ્વરનગર પ્રભુ કો ઓ હા હું કે કોકની ઓળખાય તો હા પાડે આવે ને લે કો આ આમાં જે જૂના જે 1970 આવે છે પૂછો હું તો બહેનો ઘણી વાર કહું છું સુરતમાં કે તમે સિદ્ધકુટી જાઓ એનો વાંધો નથી અંબાજી આઈલેન્ડ જાઓ એનો વાંધો નથી કબીરવડ નાવા જાઓ એનો વાંધો નથી મેં ઘણી વાર જોયું છું બહેનો લક્ઝરી બાંધીને એકલા સાંતરામ જતા હોય પણ બહેનોને એક જ રિક્વેસ્ટ છે કે 1970 જે આવ્યા ને આપણા પતિદેવો એ માતાવાડેમાં રહેતા હતા ને એ કારખાના જોઈ આવો એ હુતા ઓળિયું જોઈ આવો એ ઓટા ગોદડા જોઈ આવો રામને વનવાસમાં નથી તકલીફ પડી એટલી તકલીફ આ લોકોને પડી છે ક્યારેક નાનો પ્રવાસ કરો એમ્બ્રોઇડરી મશીન જ આવો હમણાં એક પાઇપ કરી હું બે આવી ગયો મેં મારા ભાઈ શું કરે કે એમ્બ્રોઇડરી મશીનમાં થાય મને ખબર નહીં એમ્બ્રોઇડરી ખરેખર થાય છે હું મેં તો હાલો નો જોવા જાઉં મેં ક્યાં છે ફેક્ટરી કે હામી છે જ્યાં હું ગયો ને ભાઈ હાડલા હિંકેલ તો 8 મહિને જ હાડલા હિંકેલે તો સ્વાભાવિક બાયું જેવો થઈ કે મને કે આવે વધારે ન હિંકેલવા દેતા હું આનું કરવા તમે પણ હમણાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થઈ એમાં અતુલભાઈનો સ્ટોલ હતો અને બધા ઋષિભાઈ બધા વધારે બહુ સારામાં સારું આયોજન થયું એક લગભગ 1000 સ્ટોલ હતા અને પહેલી વાર એવું થયું સાહેબ કે આપણા પાટીદારના જે કલાકારો છે એને એક સ્ટેજ ઉપર 60 કલાકારને આપણે લાવ્યા અને બધા પ્રતિભાવ રજૂ કરી નાના કલાકારથી માંડીને મોટા કલાકારો 3 દીધી અને ઘણા બધા ઉદ્યોગપતિઓએ નોકરી આપવાની બધાએ કીધું આપણે પ્રાઇવેટ જે કંપનીઓમાં એટલે ઘણી રોજગારીને તકો એમાં ઊભી થાય એટલે આ જ કરવા જેવું છે અત્યારે હા કારણ કે આ બધા ઉદ્યોગકારો જો એ પોતે તો બહુ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે વિકટ પરિસ્થિતિમાં પણ હવે બીજાનો જે હાથ પકડે છે ને એનો તો બધું તૈયાર કર્યું સપોર્ટ મળે છે નગર એક ભાઈ મેં પૂછ્યું તમે બિઝનેસ કઈ રીતે શરૂ કર્યો તો કે એની પાસે પૈસા છે મારી પાસે અનુભવ હતો મેં તો 20 વર્ષ કે પોઝિશન શું છે તો કે પૈસા બધા મારી પાસે અનુભવ એની પહેર્યો કે આને એને ધંધો ન કરે હમણાં એક જણો મને કહેતો ફોનમાં બધું ધીરું ધીરું સાંભળે મેં રિલાયન્સ નો હોય છે આનો સમજણો થઈ છે બીજો શોખ છે તમને હમણાં એક સ્મશાન યાત્રા આવેલી જતી ધ્યાન દઈને સાંભળજો જોક્સ પકડી લીધો છે એટલે એક સ્મશાન યાત્રા જતી હતી એટલે ભાઈ મેં પૂછ્યું કોણ ઓફ થઈ ગયું કે ભાઈ મને નથી ખબર સ્મશાન યાત્રામાં જતો એને નથી ખબર બીજાને પૂછ્યું એટલે મેરી કોણ કીધું કે ભાઈ અમને નથી ખબર તો 4 જણા નના મિલન જતા એમ જ એક જણે પૂછ્યું બધા મેરી કોણ ગયું ભાઈ અમને નથી ખબર હવે સ્મશાન યાત્રામાં જતા એને નથી ખબર મેં પૂછું કોને મને કે જોઈ લો દોણે લઈને જાય ને એને પૂછો એને ખબર છે એ દોણ લઈને જતો પૂછ્યું કોણ મેરી ગયું મેં ઉભા રહ્યો મેં મેરી કોણ મેં ઉભા રહ્યો મારા ઘરના મારા વાઈફ મારા પત્ની એ કેમ કરતા કૂતરી ગયા તો કે જોયેલું કાળિયું કૂતરું છે ને આગળ કવડી ગયું મેં વેસવાનું છે કે બધા હું અમથા મારા કોઈ હગા નથી હરાશીમાં જ આવે છે બધા આમાં કોઈ હગા આપણા નથી અને હવે તો જો બધું સારું થઈ ગયું સાજિંદાર બધું રેડી થઈ ગયું અને કે એક ગામમાં કે કલાકારના હામિયા કરવા અમારા હામિયા હોય જ નહીં એમ કોઈ કલાકાર સેવા નથી કરતા પૈસા લેવી પ્રોગ્રામના અમારા હામિયાના હામિયા કહું છું કે 2 જ વ્યક્તિના સારા લાગે સમાજમાં એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા કપડા પહેર્યા એ સંતોના હામી હારા લાગે અને હમણાં સ્ટેજ ઉપર જે બેઠા હતા ને કે જે પોતાના કરોડોની સંપત્તિ કમાણે છે ને એ આવા સમાજના કામમાં વાપરે છે ને એવા દાતાઓના હામી હારા લાગે બાકી અમારા હામિયા હોય જ નહીં કે નહીં કલાકારના હામિયા કરો મેં હામિયા કરશે છે એમ હવે ગામડું એમાં 2 બળદ આમથી આવે ગાડું આવ્યું મને કે બે જાવ પેટીને તબલા લઈને મેં બેસી ગયા ગાડામાં ગાડું હળવે હળવે હાલ્યું જતું હતું એમાં સરપંચે જોટામાં ભડાકો કર્યો એમાં બળદ્યા ભડકી તો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો
અને બળદ વાડીને એવાય